આજે તમને એવું લાગતું હશે કે હું ટ્રોલી બેગ લઈને ક્યાં ઉપડ્યો, તો ગાઈઝ આજે હું તમને લઈ જાઉં ખાવા માટે એક જગ્યાએ. ચલો મારી જોડે. તો ફટાફટ અમે તો કેબ બુક કરી દીધી અને ટ્રોલી બેગ મારી જોડે હતી. મને તો એવું લાગતું હતું કે હું જાઉં છું ચોક વિદેશ, પણ ના ગાઈઝ, હું વિદેશ નથી જતો. હું જાઉં છું એક જગ્યાએ ખાવા માટે, પણ અમે ગિફ્ટ સિટીમાંથી હાલ નીકળી જઈએ ને એટલું જ મહત્વનું છે. તો ફટાફટ બહારનો મસ્ત ગિફ્ટ સિટીનો વ્યૂ અમે એન્જોય કર્યો. અને તમને એવું લાગે છે ને કે આ ગિફ્ટ સિટી છે, તો આ ગિફ્ટ સિટી જ છે. આમ તો એવું લાગે છે કે વિદેશ હોય, આમ બેંગ્લોર હોય ને એવું લાગે છે, પણ ના ગાઈઝ આ ગિફ્ટ સિટી જ છે. અહીંની ચોખ્ખાઈની વાત કરીએ તો એક નંબર. ફટાફટ ત્યાંથી અમે ગયા કપડો લેવા માટે, મારા ફ્રેન્ડનો લેવાનો હતો એના માટે. તો ફટાફટ હું દર્પણ જોઈને ગોળો થઈ જાઉં, તમને ખબર જ છે. એટલે હું દર્પણમાં ફટાફટ મિરર સેલ્ફી લઈ લીધી અને એથી અમે પહોંચ્યા સ્પેશિયલ ખાવા માટે એક જગ્યાએ. આ જગ્યા બહુ જ ફેમસ છે ખાવા માટે. ત્યાં જઈને મને ખબર નથી કે ત્યાં મને ઓળખી જઈ કે નહીં ઓળખું. હું જોઉં છું મને ઓળખી જાય તો સારી વાત છે, પણ ત્યાં જઈને મને ઓળખી જ ગયા હતા. તો ફટાફટ લાવો અહીંયા વિડીયો બનાવી દઈએ. તો હું આવ્યો તો સ્પેશિયલ રાધે થાળની અંદર ખાવા માટે, કારણ કે મારા ફ્રેન્ડ બધા કહેશે ગુજરાતી થાળી આપણે ખાઈએ. તો એના ઓનરને બધા મને ઓળખી જ જતા. તો બહુ જ મજા આવી જઈ ત્યાં જઈને ખાવાની, ખરેખર બહુ મજા આવી. તો ઓનર જોડે મસ્ત ફોટો પાડી દીધા. એ મને કીધું કે અમે તમારા વિડીયો જોઈએ છે, તો મને બહુ જ આનંદ થયો. અને ખરેખર એ દિવસે અમારા પૈસા એના તો લીધા ખાવાના. તો હું બહુ ગ્રેટફુલ છું કે આપણને એક ફૂડ મળી રહ્યું સારું, અન્નનો આપણે બહુ જ રિસ્પેક્ટ કરીએ છીએ. તો તમે થાળી જોઈ શકો છો, એટલી મસ્ત થાળી હતી ને જમવાનું એટલું મસ્ત હતું ને કે આમ દિલથી ખાધું. અને ઓનરે મને ઓળખી જતા ને એટલા માટે કહેશે કે ધરાઈને ખાજો, દબાઈને ખાજો. હું તો ઓકે. તો મેં પછી ચાલુ કર્યું ખાવાનું. તો પહેલાં બાસુંદી હતી ને ખરેખર બાસુંદી એટલી મસ્ત હતી ને કે એની વાત નહીં થાય એવી. તો હું દબાઈને 4-5 વાટકી બાસુંદી પી લીધી, પણ એના પહેલાં હું તમને પીવડાવી દઉં. તો ફટાફટ મારું ખાવાનું મેં એન્જોય કર્યું, વાતો કરી બહુ બધી, અને તમને બધાને હું યાદ કરું જ છું. આ વિડીયો મારો બહુ જ પેન્ડિંગમાં પડ્યો હતો, એટલે આજે હું અપલોડ કરું છું. અને થેન્ક યુ સો મચ કે તમે મને આજનું ફૂડના પૈસા ના લીધા, એના માટે દિલથી થેન્ક યુ સો મચ. તો આ જ રીતે તમારો આવું પ્રેમ વધારવા માટે અમે ખાવાનું ચાલુ રાખ્યું. અને જો તમારે પણ આવું મસ્ત રીતે ખાવું હોય તો રાતે થાળમાં પહોંચી જજો. એના પછી હું નીકળી ગયો મારા ફ્રેન્ડના ઘેર, એનો સામાન આપવાનો હતો. તો બેગ મહિનો થોડો ઘણો સામાન હતો, આપીને હેડ ભાઈ ઘેર, બાય.